राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉगमां। भाई हालो, आजे श्रावण महीनानो सोमवार, बधाने हर हर महादेव। ने आजे मारे नेदवानो विचार है। जो एकाद बे दी कदाच टेको दई ने तो वेलेरू आनुं एक काम निकली जाए। अमारुं द्वारका कोरुं कट पड्युं छे भाई। हवे खाली आपणे एक बे दी नेदवुं है, पछी बधुं बंध करवानुं छे। हाईतम सुधी राह जोवानी है। हाईतम पछी जोई બધા વાજા વીટવાના છે અને આ બધું હકેલવું જોઈએ માયા જોઈએ હવે કેવા નસીબ આપણે હાઈતમ સુધીમાં બધા કહે વરસાદ થઈ જાય અને લગભગ ઘણા બધા હટવાઈ માંડ્યા છે કે ભાઈ બહુ શક્યતા લાગતી નથી હવે, એટલે કંઈ ભરોસો છે નહીં કોઈને। જી થાય હાલો જોવાની વાત છે। અટાણે આપણે કરી ખેખટીયા નેદવામાં જી કોકોક હવે આમાં કંઈ શોખથી લેવું કે એવું કંઈ રાખવાનું થતું નથી। દેખાય લેવાનું, ના દેખાયને ગોતવાનું નહીં। हवारनो पोर से भींडाना झाड़वामांथी कोकोक हींगू निकळ्युं 20 जेवी उतारी लीधी। मैं कीधुं कईढी ना थई जाय, झाड़वाने चूह ना करे। हवे आवी गयो खेतरमां, धीरे धीरे छोटा छोटा जी कोकोक देखाय उपाड़ी लई। वहेली हवारनो पोर है भाई, जो तो आ तवा है ने एकेय ऊभा थवानुं नाम लेता नथी। जो आवी परिस्थिति थई गई है। खेडूतनुं जीवन आना उपर ज छे, खेती उपर ज। एटले आम जो ने तो तमे आ मांडवी में हवे मोडुं बहु थई जाय है वरसादनुं। अने हाईतम सुधी हजी बधा जी आहा दिए है के आछा पात्रो के एक राउंड आवीए, एटले माणसने लालच हवे एक ज छे के डेडवाता नहीं थाय। जमीन में आपणुं माणसनुं नहीं थाय, पण जो बे પાંદડા वधी जाय ने तो माल नभाड़वा आपणे हेलबा पड़े, केम के हजी 1.5 वर्ष काढवानुं थाय। आवता वर्षे केवुं आवे शुं थाय हजी आपणे कोईने खबर ना होय। अने बीजा नंबर में के वावो एटले तरत कहीं डूचो ना थाय, वरसाद थाय एटले चरियाणे ना थाय, बधाने ना थतुं होय। अमुक ने 20-25 दी थाय तो खराबान पड्या होय तो थई जातुं होय, पण એટલા માટે હું કહું કે 1.5 વર્ષ જેવું હજી માલ માટે કાઢવાનું છે અને પીવાના પાણીનું તો હું થાય એ જ નક્કી નથી કંઈ। એટલે આવી પરિસ્થિતિ છે અને આ જ્યાં સુધી હુકાઈ ના જાય ને ત્યાં સુધી ખેડૂ કોઈ ઉપાડી શકે નહીં માંડવી। જો આવું થઈ જાય ને પછી માણસ વીટવું ચાલુ કરીએ અને આવું થઈ જાય એટલે આનો ડૂચો કંઈ હેલો થાય નહીં। જો માંડવી તમને ભલે ગમે એવી દેખાય પણ આ ડૂચો હેલો ના થાય। ટ્રેક્ટરના 2 ઝાકડામાં તો 50 વીઘાનું આપણું બધું હચવાઈ જાય। એટલે એ પોઝિશન છે। જ્યાં સુધી લીલા ઊભા ને ત્યાં સુધી આપણે ઉપાડી નહીં શક્યું અને હુકાશે એટલે આ હાથમાં નહીં આવે ને હેલું મૂર થશે નહીં, એવડા એવડા છોટા થઈ જાય। જો તો રાજુભાઈ જો અહીંયા નેતો હીરાવવા ગયો છે ભાઈ। જો આ 6 આયરુંનું ખડ છે, 3 આયરું ભેગી લેતો તો આપણે આ ખૂણામાં વડું ને ઝીણું ને બધું ટોચવાનું। હુકલ ઝાડમાં હોય ને એ હાથમાં લઈ લેવાના ભાઈ, હોય તો પાડેડાઓને નાખવા થાય, નકરતા એ બર્તન થઈ જાય જઈ આ બધું ઉપાડવાનું થાય ને તો આ તો જડીએ નહીં પાછું જોવા। એટલે ભેગું લઈ લીધું છે અને દાંતેણું આપણું નિશાન તરીકે રાખી દીધું છે ને જાવું છે જરા ઘેરે। બા મહેનત થતો હા, એમ કે લાડવાન તમે ચાલુ રાખો પણ મેં ક્યાં થાય। હવે જોઈ લાડવા ખવડાવ્યા પછી હું જોઈને મન માને। વરસનો કરતા હોય કે દાદા જો કઈ વારહ કરે એમ એ તો 2-3 દી હે સાટા જેવું લાગે હે શક્યતા। હા કોક સાટા એવું વધારે કઈ હે નહીં ના રે ના। એ તો આખણી ઓલા રાજેશભાઈ નો ફોન આવ્યો હતો, એ કહેતા અમારે એ કે ઠમઠમિયું બંધ નથી થતું
અને તમારે એક સાટો નથી પડતો. અમે વિડીયો જોઈને જીવ ભરે એ કે બીજી જાતનું, પણ કાંઈ કામ ના આવે. અમારે એ કે ધાર્યું કંઈ કામ નથી થવા દેતો વરસાદ. હું વધારે આવતોય નથી ને હાવ જાતોય નથી. હા હા એને કઈ ઉપાધિ નહીં. ઠીક હે હવે ઈ કે 15 દિવસથી અમે મેલ દીધું બેન લેવા આજે મામા કહેતા કે વરસાદ ન થઈ જાય ને તો પછી લેવાય. હા એક નજર સામુ થાય. હા ઈ કે હવે હમણાં મેં મેલ દીધું. હું કહું આથી તો બરાબર. હવે કે જ્યાં જાવ ને એમ કે અમારે ભેંસે વેચવી છે. હા હવે વેચવાના ચાલુ થાય માણસને. ડૂચા લઈને ખવડાવવા કે હેલબી ના હે મામા અમીર મામા તન ભેં લેવાની લગભગ. હા પડેલું લગભગ તન છે. પડેલું છે એક ઈ આમ કડવાનું બહુ હજી આમ ચાલુ હોય. હા હવે ઈ કે અટાણે તમાથી કરાય છે ગુંદરી થી ને એમ તો થોડો ભૂકો છે પછી કે હરવારું 3-4 ભેહું લે ની. હા એવડો માલ નું તો ના જ લે ને. પાછી એવડી બધી કઈ જમીનું નથી બધાને. પછી પાણી વિનાનું તો કેમ રાખ. હા પણ પાણી ના હોય. ડૂચા એ પૂરા ના થાય ને 1.5 વર્ષ કેમ એક તારું ખવડાવવું. અને વેચાતા જડે ને જડે તો તમે માલ ન ભાડી ના હગો ઈ લઈને. અમીર મામા ને ઈ લેવાનો ટાઈમ ના હોય. હા હા ઈ તો ભણાવવાનું. આ ઈ નામાં હોય ને કે હવે એક ભેં કદા ને કે હજી મમ્મી કેતા હતા કે એક રાખે તો ભલા. હા બે વેચ. હા બે તાઈ એક બે તો વેચી નાખી. બાકી તો હું કરે વરસાદ થાય ના આવે તો હા હવ માથે હે બા એની કઈ વ્યાધિ હવે કરાય જ ને. હા ઈ ખાલી વરી જઈ હયું ભરાય આવે ને તો બે શબ્દો એવા બોલ લેવા. હા ઉગવણ ને બધું નામે છે ને. હજી થઈ જાય ને તો હજી એમ થાય કઈ વયું નથી ગયું. માલ નો ડૂચો જ થાય. હા હા ઈ કરાય હવે કે માલ નું થઈ જાય ને. હા ઈ વહેમું છે. પીવાના પાણી નું વહેમું છે બધે ને. ઈ બધું જોવાનું હે હવે. હા તો ભાઈ જો અમારે બા હે ને લાડવા બનાવવા હે એના પીંડિયા તરે હે ઘીમાં. તરવાના હોય દાદા ને હોય ને બધા ભેગા જ કરી નાખી. વળી કોણ તેલ નું મેલે ને. હા નોખું નોખું. હા ઈ બધા ઘીમાં જ થઈ જાય. હા હા મિક્સર માં થઈ જાય ને. હા હા પછી 12 વાગ્યા પેલા ટૂંકમાં આપણે ત્યાં મંદિરે પૂગવાનું હોય. હા તો ભાઈ કોઈને ભોળાનાથનો થાર એના લાડવા ખાવા હોય તો પૂગી આવજો. અને આપણે હવે અહીંયા ચા નો તપહ કરી. ચા થઈ ગયો હોય ને તો આપણે લાડવા બરાબર જ છે. સોમવાર તો આવતારે એકને જ લાગે. હું જગામગા થાય છે. જ કેવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો આપણે થાળ કરવાનો હે. એ થઈ ગયું લગભગ બધું. હવે લાડુ બાકી છે. આપણે બે ડાયરી વઘારી લીધી ફૂટબાની ઘીમાં. આપણે તેલમાં એવું કર્યું. આમાં ભગવાન ની છે ભાઈ. ઘીમાં વઘારેલી હોય અને આ ઘર હાટું તેલમાં વઘારી હોય. વરસાદ નથી થતો ને આમાં કઈ દેખાતું નથી. તેલ કે જીરું કે રાયું કે કઈ. હા આમ તો રગડા જેવી છે. બાકી માલ તો ભારે છે. મસ્તીની ભાઈ દાળ છે. આ બાજુ ભગવાન જાણે હવે. હા એ તો ભગવાન ને ધૈર્ય પેલા ચખાય નહીં એમ ને. એટલે હું તો સોમવારે ને એટલે આના ચખાય એમ. તો બસ આટા કાઢી લીધી ને ચાખી. ઠીક હા બરાબર. હા સોમવાર રહી હો. અહીંયા ભાત બની ગયા. અહીંયા ફરફર તરાઈ ગયા હે. અને મેન તો લાડવા જ હોય ને. બીજું કઈ નથી બનાવું. વડાક ભજીયા કે સેવ કે સેવ ટમેટાનું શાક કેવાનું બને. ચોરા ગુવાર ને બટેકા. ઠીક હે મિક્સ લીલા ચોરા હતા. આમાં ભાઈ આપણે ફેવરિટ મરચાના આથણા હે. ફેવરિટ. શાક મસ્તીનું હે. બાકી હું તેલ દેખાય તો મસ્ત લાગે. હાલો ચા હાલો હાલો ભાઈ ચા થઈ ગયો હે તો આપણે લેતા જઈએ.
ના મેં તો હવે પી લીધું હે. રાજુભાઈ ને સોનલ ને દે છે ત્યાં ચા લઈ જાઉં રાજુભાઈ માટે. તો ભાઈ આપણે નીકળી ગયા અહીં ચા લઈને. રાજુભાઈને રાજી કરી દઈ. બીજું હું હવે ચા પીઓ ને જલસા કરો. ઉકલે તો નેદવાનું, ના ઉકલે તો કંઈ ફરજિયાતનું છે નહીં. આ તો વડા પીસડા માથે દેખાય છે ને એમ થાય કે ખરાબ લાગે અને બીએ ના થાય એવા હાટું નેદી હઈ. બાકી નેદવાનું હવે આમાં ઉકલે એવું છે નહીં, કોઈ રીતે નથી. અને ભાઈ જો માંડવીની એક જાત એવી છે, મારા હિસાબમાં માંડવીને વાવ્યા પછી ઉગ્યા પછી 15 થી 20 દિવસની તાણ જરૂરી છે. હવે એ હિસાબમાં માંડવીઓને અટાણે એવો મોકો છે ને કે કદાચ વરસાદ થાય ને તો આ માંડવીઓ મારે જેને 10 થતી હોય ને એને 15 થાય, 15 થતી હોય ને 20 થાય, એટલો વધારો થઈ જાય. અને બીજા નંબરમાં આ વર્ષે તો વાવેતર જ મોડું થઈ ગયું. એટલે આમ જોઈને તો હવે ચોમાસું લાંબો ટાઈમ આપણે રહેવાનું નથી. કદાચ થોડુંક ખેંચી જાય. અમુક લોકો કહે 25 તારીખ પછી વિદાય ચાલુ થાય, તો હજી 1 મહિનો બાકી છે. પણ અરબ સાગરનો કોઈ આ વખતે છે ને સપોર્ટ મળ્યો નથી. અલનીનોના કારણે કદાચ હે અરબ સાગર થોડોક ઠંડો રહી ગયો છે મારા હિસાબે. અને પ્રશાંત મહાસાગરના પાણીની સપાટીનું તાપમાન વધારે છે એટલે અલનીનો કહેવાય. ને અલનીનોની અસરના લીધે વાવાઝોડા ત્યાં વધારે બને એમાં. એટલે આપણા અરબ સાગરનો કયો કે બંગાળની ખાડીનો કયો કે એ બધો થોડા જાજો ભેજ છે ને એ વાવાઝોડામાં ખેંચાઈ જાય. એના લીધે આપણે વરસાદની સિસ્ટમ કોઈ મજબૂત ના બને, અને બને ને એ ટૂંકમાં ગુજરાત સુધી પૂગી ના શકે. એના લીધે આપણે ટૂંકમાં આ વખતે અમારું પશ્ચિમ સૌરાષ્ટ્ર લગભગ માઠા જેવી જ હાલતમાં છે. અટાણે તો છે જ. હવે આગળ થોડીક આશા હજી હે હાઈતમ સુધી માણસને, પછી કંઈ એવી આશાઓ છે નહીં. કંઈ વાંધો નહીં, એ જો બધું કુદરતના હાથમાં હોય ભાઈ, આપણા હાથમાં કંઈ છે નહીં. રાજુભાઈ ને સોનલ બે જો અહીંયા ને દે હે. હું મેં કીધું 2 ગાયરું લઉં, પછી નાહી ધોઈને આપણે જવું છે ભોળાનાથનો થાર ઢરવા માટે. રાજુ ઉતાવળ રાખ હાલ. જો અહીંયા નેદ બધો ભેગો કરી અહીં. અને આમાં ભાઈ ઈ રહે બહુ હે. જો આવા પાનની હાલત કરી નાખી છે, પણ હવે આમાં દવા છાંટવાનું એ કોઈ રીતે મન થતું નથી. એક બાજુ પાંદ હાટું અમે હકી છે કે ભાઈ પાંદ રહી જાય તો જે થોડોક વોલ થાય, માલ હાટું ફાયદો થાય ડૂચામાં, તો ઈર ખાઈ જાય. અને દવા છાંટવાના ખર્ચા પોહાય એમ છે નહીં હવે. જય શ્રી કૃષ્ણ. જતા રૂપારું ખડ નીકળે અમારે, માંડવી ખડ ને બધું હરખું છે. હા એ વડું દેખાય છે ને ખરાબ લાગે. બાકી હવે આની જરૂર હવે કઈ નેદવાની જરૂર નથી. આ તો આજ 2-3 દી થયા કે આ રોગે આમાં કઈડું ભાંગી અને ધવાનું થાય. ના રાજુની આગાહી હતી હાઈત મેં થવાની, એનું શું થાય? ભાઈ અમારો મેન આગાહી ક્યારે લહરી ગઈ બધે. એટલે પાણી થાય કે હરીવાલા ઝાપટ ઝુપટ નું કીએ હે ભાઈ રાજુભાઈ. હે મહિના દી પછી ઠીક. હા એટલે હાઈતમ જ આવે ને ટૂંકમાં. એમાં 2-3 તારીખે હાઈતમ આવે તો હાઈતમાં મેં થાય એમ ને, તારી વાણી ફરે એમ ને. હા પણ તું કે હાઈતમાં મેં થાય ત્યાં સુધી નહીં થાય. તલ વાવો એટલે તલ વાવ્યા હોત તો આપણે આમાં ખાતરે નામી થાત, ધહું પડત ને. તો આમાં ડૂચામાં કઈ નિયાલ થાહું નહીં. હા પણ તોય આનો જી ટેકો થાય અને ખાતર થાત તો એ ટેકો આપણે રમેશભાઈ થાય કરમાઈ તે જાય. પણ તલ હોત તો કઈ થાત જ નહીં ને. ઈ તલ હોત તો થાત કઈ નહીં, ખાતર થાત. ખાતર થાત આવતું વર્ષ ની દીઠું હોરવલું થાય. આવતા વર્ષમાં આપણે ત્યાં મેન ડૂચાનું જ જોવાનું છે કે હજી જો આમાં એકાદ રડકું પડી જાય. હા તો માલનો ડૂચો થાય. માલનો ડૂચો, માલના ડૂચાની આહા કરવાની. હવે હું તો મોડું થઈ ગયું. હવે તો ચોમાસું 15 દી માં પાછું ચાલુ થાય, વિદાય લેવાની. તો વળી નવું નહીં ચાલુ થઈ જાય. એ કે મગલીબેન નો આંગળી ફોન હતો ને એ જ કેતા હતા. એ કે અમારે કે કઈ બી નું નહીં થાય. હવે પાણી થઈ ગયા હાવી કે હા તો હું બી નું તો નહીં થાય, પણ તમારે ડૂચો તક ડૂચો માં લખ થાય કે હું ડૂચો થાય તો એ માલતા રહી જાય ને એમ. હા
માણસ તો ઉમે ગમે એમ કરીને દી કાઢ નાખે પણ માલનું તો થઈ જાય ને. હા માલનું થઈ જાય. હવે તો એ જ જોવાનું હોય કે માલનું કેમ થાય. હા અને અને થોડા આપણે જાજો તો થઈ જાય તો આપણે એમ થાય કે પાણી થઈ જાય પીવાનું. હા પીવાના પાણી થઈ જાય ને માલનું કંઈક થાય. બાકી હવે આમાં કઈ બીજું લાંબુ ના આમાં હવે કઈ ના થાય. હવે હું તો હાલીને વયા ગયા હું. હાલીને જવાનું હે? ના ગાડી લઈને જવું? હાલવું નથી ને? થોડીક પરિશ્રમ કરો તો વાંધો ના આવે. પરિશ્રમ તો આખો દી કરી એવું હોય તો ગાડી લઈ લઉં, બીજું હું માથું નથી વરવું. જય હો ભોળાનાથ. હાલો ભાઈ, આપણો થાર આવી ગયો છે. જે અહીંયા ઘણા બધા થાર ને મોટી લુદરી છે આજે. જય માં ઉમિયા. ઉમિયા માતાજીના મંદિરે આપણે દર્શન કરવા આવી ગયા છે. લાડવા લાડવા થઈ ગયા શંકર દાદાના. તો આપણે આવી ગયા થાળ ધરીને. લાડવા ખવાણી આવી છે નીરજભાઈ. હાલો ગાડી હાલો ભાઈ, તમારે લાડવા ખાવા હોય તો ધૂપ ધુવાડો કરો હો કે ભાઈ. સોમવાર જે છે બધા, પણ ધૂપ ધુવાડાનું ઉહાણ ના હોય કોઈને. ના કે ધૂપ ધુવાડા કરીને પછી ખાવાનું હોય. હાલો તો જો અમારે રાજુભાઈ પ્રસાદી લઈ લીધી છે. કરે રાજુભાઈ? હા હાલો ખાવા માંડી. ભાઈ લાડવા ખાઈ લીધા ને હવે વાગી ગયા 3. આ થોડીક વાર આરામ કરી લીધો છે, કેમ કે આપણે એવી કંઈ ઉતાવળ છે નહીં કે આપણે ને થયું વરસાદ આવીએ, નહીં ને થયું તો બીડ થાય, એવું કંઈ છે નહીં. પણ એક છે કે આજે વાતાવરણમાં પલટો ઘણો બધો છે. ભલે વરસાદની અમને જરાય આશા નથી, કેમ કે ના આવ્યું એટલે નહીં જ આવે. આવું ના આવું આજ 2 મહિનાથી આ વાદળછાયું વાતાવરણ છે. ખબર નથી પડતી ભાઈ શું વાંધો હે ને કુદરતને, એ અમારા ઉપર શું રૂઠો હે ને એ કંઈ વાંધો નહીં. જો આપણી વાડીમાં જ્યાં જોઉં ત્યાં ઘામાં તવા માંડ્યા હે હુકાવા, છતાંય આપણે નેદી છે. બધા કહે કે ભાઈ હવે નેદીને શું કરવું, હવે થોડો વરસાદ થવાનો હોય. પણ ખેડૂત છે ને આપણો જીવ નારી, એમ થાય કે હાવ આશા ના મૂકી દેવાય. થાય ના થાય એ તો કુદરતના હાથની વાત છે ભાઈ. પણ ઉપર ઠુમકા ફૂમકા દેખાય વીણી ટાઈમ કાઢી મજીરા વગાડવાનો આપણો વારો આવે ને ક્યાંય, નકર મજીરા વગાડી. હાલો ધીમે ધીમે વરી વેતી કથી વીહ ગાવ કરી આમાં ટાઈમ કાઢવાનો હે. બાકી આ કંઈ ચોખ્ખું કરીને વાહે મેં આવીએ એવી આહા નથી લાગતી. તો કેમ શું કરવા આવ્યા? કોણ આવ્યું અહીંયા? બાપુ જો ભાઈ એક વાત કહું. કયો? હાલો. અમે આમથી આવતા હતા ને, મને પકડવું કે હથોડાને પકડવું, હું તો જાવી ના ભેગો. એવું થયું તું? અને પણ મને બાપુએ કીધું અને હું આમ પકડી રાખો અને હું ના ભેગું જાવ તો શું કરવું? તો કરવાનું શું હોય? ગોથાલિયું ખાઈને એવડા થયું. થોડા નક્કી કરવાનું હોય ને કે મારે પડવું ચલન પાડવું હોય. પણ એમ નહીં, વજન વાળો આટલો. થોડા હું વજન ઘણ હોય તો સમજે. હથોડી એવડી હથોડી ની કે વજન વાળો કેવડો. તું જાણ નથી?
આ લીટા દેખાડતા બધાને એટલે સારું લાગે. મોઢામાં અહીંયા ગુલાબનું પણ ચિત્ર એમ છે. નહીં કિન્યા કર્યા કાં કિન રાજગીરી હોય ને ઈ એવડો સ્પીડમાં ભાગે ને કે બધાને હરાવતો લેતો એ તેમાં રાજગીરી કરી દીધા. હા શું હે આ ટેટુ છે કે એવું ટેટુ કેમ નાખ્યું ગુલાબનું ટેટુ બનાવ્યું બોલપેનથી? હે પડી ગયો ભાઈ આપણી સાંજ અને ઉપલો ભાગ મસ્તીનો આખો લેવાઈ ગયો. હવે કાલે નેદવાનું નક્કી નથી. હવે વરસાદ થાય ને તો નેથ્યું, નકર માંડવીને જયડા ને ખડ ને બધું આપણે કામ આવીએ સમજ્યા ભેગું કરવામાં. રોગે રોગું અટાણે કૂચે મળ્યું ને વળી ભેગું કરવા અટાણે માંડવી અલગથી ભેગી કરવી એવું કીની કીધું. આ તો ટાઈમ નહોતો જાતો તે મેં કીધું હાઈતમ સુધી જેમ તેમ કરી અને આમાં ટાઈમ કાઢી નાખી. તાતાજી હાઈતમ વાળી આગાહીનું છે એક નામ થઈ જાય. હવે જોઈ જે થતી હોય થાય. હું જાઉં હા બધાને લેવા. મારો બદુડો વાં બાંધ્યો છે, બપોરે પાણી પાઈને પાછો બાંધી દીધો. એટલે બળદને સેવા કરી જે થોડું જાજુ ધરમ આડું આવે ચાલો બળદને પાણી પાય અને અટાણે પાછો લાંબો જ બાંધી દેવો છે, કેમ કે ડાઠા કે નીણ ખાતો નથી બહુ એટલા માટે. હાલો બધાને લઈ લો. અને મારી આજની હાંજ પડી ગઈ છે. નંદલાલભાઈ વારોલિયાની કોમેન્ટ આવે છે કે તમે કૂટી ના બતાવી. ભાઈ કૂટી યાદ જ નથી આવતું ને મારો વિડીયો લાંબો થઈ જાય તે અટાણે વળી રહી જાય. હાલો વળી નેક્સ્ટ વિડીયોમાં ટ્રાય કરી યાદ આવે તો, પણ યાદ નથી આવતું. ઓહાણ હથિયાર છે બધું ભાઈ. કાલ કદાચ ચાલો ને આપણે પાછું હું છોકરા સવારમાં લઈને વૈયા છે ભાઈ. ઝીણી ઝીણી જૈણ આવે છે છાટોડિયું. હારા વેટતા આમ તો કંઈ નથી, પણ મચ્છરિયા છાટા કોક એમ થાય જાણે ઠંડા ઠંડા પડતા હોય ને એવું લાગે છે. હાલો આજના વિડીયાનો અહીંયા હવે એન્ડ કરી દઈ. બળદિયાને ઘેરે લઈ જાઓ અને વિડીયાનો અહીંયા કરી દઈ એન્ડ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.